લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે। તેવામાં અનેક એવી બાબતો છે કે તે તમે ચૂંટણી પહેલા જાણવા માંગશો। ચૂંટણીમાં ભાજપ સાથે કેટલા પક્ષો છે, કોંગ્રેસ સાથે કેટલા પક્ષો છે, કયા મુદ્દા હાવી રહેશે, આ તમામ બાબતો માટે જોઈએ આ વિશેષ અહેવાલ। લોકસભા ચૂંટણી હવે ઘણી નજીક આવી ગઈ છે, ત્યારે માત્ર દેશવાસીઓ જ નહીં પરંતુ વિશ્વના દેશોની ભારતની આ ચૂંટણી પર નજર છે। એવી ઘણી બાબતો છે કે ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે। એક તરફ ભાજપની આગેવાનીવાળા એનડીએ દ્વારા સત્તામાં વાપસી માટે મહેનત થઈ રહી છે, તો બીજી તરફ વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન પણ સત્તાધારી ભાજપને ઉખાડી ફેંકવાના પ્રયત્નમાં લાગ્યું છે। It's a celebration of democracy 2024. These elections are ensuing. It is a time for people of India to look at the last 10 years of what Prime Minister Narendra Modi ji has delivered, how deeply he has transformed our country, how he has created a launch pad for India to become a developed nation, and to compare it with the 10 years of the Congress UPA in the center when the people gave them an opportunity. सकता हूँ जो मैंने कहा है 5 साल 5 न्याय 25 गारंटी हमारे ओर से, नारी न्याय, युवा न्याय, किसान न्याय, श्रमिक न्याय, हिस्सेदारी न्याय, 25 गारंटियों के साथ हम जा रहे हैं। उसी के आधार पर हम जनादेश मांग रहे हैं। और बीजेपी क्या कह रही है? ध्रुवीकरण, विभाजीकरण नीतियां, विभाजीकरण नियत, ऐसे ही मुद्दे उठाते हैं जो समाज को तोड़ते हैं। पश्चिम बंगाल, उत्तर प्रदेश, असम, केरला, तमिलनाडु, सीएए 4 साल 3 महीने के बाद सीएए के रूल घोषित किए गए हैं। कानून तो बना था दिसंबर 2019 को, 4 साल क्यों लगे? 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે એનડીએ હેઠળ 30થી વધુ પાર્ટીઓની સાથે ગઠબંધન કર્યું, જ્યારે વિપક્ષના 28 જેટલા પક્ષોએ ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું। જો કે બીએસપી, બીજેડી, ટીએમસી, પીડીપી, અકાલી દળ, વાયએસઆર કોંગ્રેસ જેવા પક્ષો કોઈપણ ગઠબંધનનો હિસ્સો નથી। તેઓ એકલા હાથે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે। આ તો વાત થઈ ગઠબંધનની, પરંતુ જો રાજ્યમાં કયા પક્ષોનું પલડું ભારે છે અને કયા પક્ષોની સરકાર છે તેની પર નજર કરીએ તો હાલમાં દેશમાં ભાજપ અને તેના સાથી પક્ષોની કુલ 18 રાજ્યમાં સરકાર છે, જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો 5 રાજ્યમાં સરકાર ચલાવી રહ્યા છે, જ્યારે અન્ય પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોની 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકાર છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે। क्योंकि हमारा जो स्टेट को जो सिचुएशन है कंप्लीटली फुल्ली पीसफुल डेमोक्रेटिक सिचुएशन इन वेस्ट बंगाल, हम लोग एक ही फेज में इलेक्शन चाहते हैं। अब देखिए ये पिछले असेंबली इलेक्शन के वक्त वो 8 दफा में वोट किए थे, क्या रिजल्ट हुआ? तृणमूल कांग्रेस से जीत गया था। दिस टाइम हम लोग एक ही फेज में वोट चाहते हैं, क्योंकि ज्यादा दिन तक अगर वो सेंट्रल फोर्सेस अदर एजेंसीज यहाँ पर रहेगा तो स्कूल कॉलेजेस वो तो चालू नहीं हो पाएगा और उसका कोई जरूरत भी नहीं है। ચૂંટણીમાં મતદારો કયા મુદ્દે મત આપે છે તે જાણવું અશક્ય છે, કારણ કે દરેક મતદારના પોતાના અલગ વિચારો હોય છે। પરંતુ અત્યારે જે મુદ્દાઓની વધુ પડતી ચર્ચા થઈ રહી છે તેમાં રામ મંદિર નિર્માણ, વિકાસ, લોકોની પાયાની જરૂરિયાતો, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, મહિલા અનામત, નાગરિકતા સુધારા કાયદો, ખેડૂતોને એમએસપીની કાયદાકીય ગેરંટી, મોંઘવારી, બેરોજગારી, જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા મુદ્દાઓ સામેલ છે। રાજકીય પક્ષો યેનકેન પ્રકારે મતદારોને પોતાના મુદ્દાઓથી વાકેફ કરવાની મથામણમાં લાગ્યા છે, જે માટે રેલીઓ, સભાઓ, રોડ શોથી માંડી અને સોશિયલ મીડિયા પર પણ મુદ્દા આધારિત પ્રચારનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે। હાલમાં સ્થિતિ એવી છે કે ઉત્તર પશ્ચિમ ભારત અને હિન્દી બેલ્ટ ધરાવતા રાજ્યમાં ભાજપની પકડ મજબૂત છે, જેની સામે દક્ષિણ ભારતમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સ્થિતિ મજબૂત છે। તેવામાં લોકસભાની ચૂંટણીમાં કાંટેકી ટક્કર જોવા મળી શકે છે। તાજેતરના સર્વે અને જે વલણ સામે આવ્યા છે તેમાં સત્તાધારી ભાજપની સ્થિતિ મજબૂત જણાઈ રહી છે, પરંતુ કોંગ્રેસ પણ યાત્રાઓ અને સાથી પક્ષો સાથે મળી અને ઉલટફેરની તૈયારીમાં લાગી છે। અંતે જો પરિણામ જનતાના મિજાજ પ્રમાણે જ રહેવાનું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।